નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ નો અભ્યાસ કરીશું. ધોરણ 9 યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. એટલે કે ટેકરીનો બોલાવો. હિલ્સ ટેકરીઓ એટલે કે જે પર્વતની જેમ ઊંચી નહીં અને બિલકુલ નાની નહીં એવી મીડિયમ જે માટીની બનેલી હોય છે, આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ, એને ટેકરીઓ કહેવાય છે. કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનો બોલાવો. આ યુનિટના અંદર મિત્રો અબ્બુ મિયા અને તેમની બકરીની વાત કરેલી છે. એક બકરી તેઓ પાળે છે, સારી રીતે રાખે છે, પણ બકરીની ટેકરી ઉપરની જે રમણીયતા છે એને આકર્ષે છે, એટ્રેક્શન થાય છે એનું. અને એક દિવસ બકરી ભાગી જાય છે ટેકરી ઉપર અને વરુ એને ખાઈ જાય છે. અબ્બુ મિયા ઉદાસ થઈ જાય છે અને એમનો જે પડોશી છે ગોવિંદા, એમની સાથે વાતચીત કરે છે. વાય આર યુ સો સેડ, કે તમે કેમ ઉદાસ છો? બકરી જતી રહી, કઈ નહીં, વાંધો નહીં, બીજી લાવી દેજો. બીજી બકરી લાવે છે તેને પણ સમજાવે છે. એની અગાઉની બકરીની જે વાર્તા છે આખી એને કહે છે. બકરીના નામ આપેલા છે. મિત્રો પાઠ વાંચતા હોય ત્યારે આ બકરીનું નામ પણ યાદ રાખવાના છે. કલ્લુઆ, ચાંદની. હવે આ પાઠની અંદર બીજી બકરી જ્યારે લાવે છે ત્યારે એને સમજાવે છે બધું, કે ઉપર જવું નહીં, ઉપર વરવું છે. છતાં એક દિવસ ખાવા પીવાનું બંધ કરીને આ બકરી પણ ભાગી જાય છે. ત્યારે બકરી વરુ સાથે જે ફાઇટ આપે છે અને એનું ઓબ્ઝર્વેશન પક્ષીઓ કરે છે, બર્ડ્સ વાળા થાય છે. ત્યારે છેવટે આ બકરી વરુ સામે હારી જાય છે. ત્યારે પક્ષીઓ શું કહે છે? ખરેખર આ લડાઈમાં વિજય બકરીનો થયો છે, વરુનો નહીં. કેવી રીતે છે આ બધી સિચ્યુએશન્સ એ આપણે પાઠ જોઈશું ત્યારે જ ખબર પડશે. પણ પાઠનો અભ્યાસ કરતા પહેલા, બિફોર વી સ્ટડી ધીસ લેસન, સમ પોઈન્ટ્સ રિમેમ્બર એન્ડ રાઇટ ડાઉન, નોટ ડાઉન સમ પોઈન્ટ્સ. તો સૌથી પહેલા છે ગ્લોસર. શબ્દાર્થ, જેને ગુજરાતીમાં શું કહેવાય? શબ્દાર્થ. પાઠના અંતે તમને આપેલી છે મિત્રો. એમાંથી જે ટૂંકા અક્ષરો વાળા છે, સિમિલર વર્ડ જેને કહેવાય, બરાબર, સિમિલર વર્ડ, શોર્ટ છે જે, એની યાદી બનાવી. એમને કોઈ નોલેજ નથી વધી જતું મિત્રો. તમે મોહન એની ઝીના પાઠ જોયો હતી જો, તો એની અંદર મોહનનો જે રિયાઝ હતો 10-10 કલાકનો, મહેનત 10-10 કલાકની, આ બધું જ આપણે યાદ કરતા છીએ ત્યારે આપણા મગજની અંદર, આપણા માઇન્ડ, આપણા જ્ઞાનનો ભંડાર વધી જાય છે. નોલેજ ઇઝ પાવર. પછી તમારે આગળ બધી વસ્તુ સરળ થતી જાય છે. એટલે કે આવા શબ્દોની નોંધ કરવી, તૈયાર કરવા. ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સીસ. મહત્વના વાક્યોની નોંધ કરવી, જે ખરા ખોટા માટે ઉપયોગી થઈ શકે છે. નેક્સ્ટ, હુ સેઝ ટુ હુમ, કોણ કોને કહે છે? હુ સેઝ ટુ હુમ, કોણ કોને કહે છે, એની પણ યાદી બનાવવાની. મિત્રો પાઠનો સ્વાધ્યાય એક્સરસાઇઝ લખતા પહેલા આ બધું નોંધ કરવું જરૂરી છે. એક એક્ઝામ માટે જ્યારે આપણે આ બધી તૈયારી કરતા હોઈએ ને, ત્યારે બધું યાદ રાખવું જરૂર છે. ગોડ, એના વિશે લખાયેલા વાક્યો, આ બધાની નોંધ કરવી.
પાઠ જોઈએ તે પહેલા મિત્રો એક વસ્તુ આપણે સરળ રીતે સમજી લઈએ કે દરેક વસ્તુનું મહત્વ હોય છે. એમાંથી પૂછાતા પ્રશ્નો એનું પણ એક મહત્વ છે. પ્રશ્નો કેવી રીતે તૈયાર કરવા એના માટે તમારે ટેન્સીસ તો અભ્યાસ બરાબર કરવો. તો મિત્રો પાઠ જોઈએ આપણે. અહીંયા કોલ ઓફ ધ હિલ્સ, તો સ્ક્રીન ઉપર તમને જે લાઇન્સ દેખાય પાઠની એ અને હું જે તમને સમજાવું લાઇન ટુ લાઇન એને ધ્યાનથી સાંભળો અને એનો અભ્યાસ કરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે યુનિટ શરૂ કરીએ છીએ. ધ્યાનપૂર્વક સાંભળજો. હે અબુ મિયા, looking sad, why are you sitting alone today? Where is your darling Kallua? અહીંયા ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતાતુર થઈને પૂછે છે કે અબુ મિયા, ઉદાસ લાગો છો, કેમ આજે એકલા બેઠા છો? તમારી ડાર્લિંગ, તમારી વહાલી કલ્લુઆ ક્યાં છે? Perhaps I have lost her. I have seen her footprints going up the hill. That devil must have killed her. કદાચ હું તેને ખોઈ બેઠો છું. કોણ બોલે છે? અબુ મિયા. ઉપરનું વાક્ય ગોવિંદા બોલે છે. મેં તેના પગલાંની છાપ ટેકરી ઉપર જતા જોઈ છે. પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. અહીંયા કલ્લુઆ ડાર્લિંગ કહીને બોલાવે છે અને તેમની વાલી બકરી છે. કોની? અબુ મિયાની. Poor Abu Khan was almost in tears. He could not understand why Kallua broke the string and disappeared in the night. He used to give her green, juicy grass and tasty grains, but even then, his only family member had left his house. Only family member. એટલે કે અબુ મિયા એકલા જ હતા તેમના કુટુંબમાં, બીજું કોઈ નહોતું. અને તેમની વાલી કલ્લુઆ એટલે કે બકરી હતી. 2 જણા હતા. બિચારા અબ્બુ ખાન લગભગ રડવા લાગ્યા. એટલે કે તેમણે કહ્યું કે કલ્લુઆ દોરડું તોડીને રાત્રે શા માટે નાસી ગઈ એ સમજાતું નહોતું. કારણ કે તેઓ તેને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવા માટે આપતા હતા. તેમની એકમાત્ર સદસ્ય હતી, તેને ઘર છોડીને ભાગી ગઈ હતી, એટલે કે નાસી ગઈ હતી. આગળ જોઈએ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડાક દિવસો પછી અબુ મિયા બીજી બકરી ખરીદી લાવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી વ્હાઇટ એઝ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. જો અહીંયા એની નવી બકરી લાવ્યા છે ખરીદીને, એના વિશે અહીંયા કહે છે. શું કહે છે? બરફ જેવી સફેદ, 2 નાના શિંગડા અને સુંદર લાલ આંખો. હું તેને ચાંદની કહીશ. એટલે કે આગળ શું કહે છે? આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની કહીશ. કેરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. કેરેસિંગ એટલે હાથ પસારતા, તેની પીઠ ઉપર હાથ પસારતા તેઓ બોલ્યા કે હું તને ચાંદની કહીશ. મુલાયમ રૂંવાટી પંપાડતા. સોફ્ટ ફર, ફર એટલે રૂંવાટી. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર. He saw Abu Miya talking to his only family member. બીજા એક સવારે તેમનો પડોશી ગોવિંદા આવ્યો. તેણે અબુ મિયા અને તેમની કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે વાત કરતા જોયા અને બોલ્યો. શું બોલે છે? હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉ ઇઝ લાઈફ નાઉ? કેમ છો હવે? એમ તમે ખૂબ ખુશ અને સ્વસ્થ લાગો છો. કેમ છો? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. ગોવિંદા, Chandni has brought new life to me. She loves me a lot and even I can't live without her. Abu Chacha was beaming with joy. શું કહે છે કે હું સૌથી સુખી વ્યક્તિ છું. ગોવિંદા, ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. તે મને ખૂબ ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબ્બુ ચાચાનો ચહેરો આનંદથી ચમકતો હતો. બીમિંગ વિથ જોય. બીમિંગ એટલે આનંદ. બટ વોટ વર યુ ટેલિંગ હિયર? પણ તમે તેને શું કહી રહ્યા હતા? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં જોયું
કે તમારી વાલી સાથે તમે વાતો કરી રહ્યા હતા. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલ્લુઆ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. અરે હા, હું તેની ટેકરી ઉપર પેલા ડેવિલ રાક્ષસ, લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલ્લુઆના દુઃખદ અંતની વાત કરી રહ્યો હતો. અબુ મિયાએ કહ્યું. અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ અમારી વાલી ચાંદની મને કદી છોડીને નહીં જાય. નેવર. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે મારી સાથે ખુશ છે, ખૂબ સમજદાર છે. અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. તેમણે કહ્યું. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. ખૂબ ખુશ છું હું તમને આ રીતે જોઈને, અને મને ખાતરી છે કે ચાંદની, શું કહે છે, આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ચાંદની વિલ એ કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. લાસ્ટ બ્રેથ, તમને તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે, એ મને ખાતરી છે. સમ યર્સ પાસ્ડ. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. એવરી મોર્નિંગ she watched the hilltops shining in the tender sunlight. થોડાક વર્ષો પસાર થયા. ચાંદનીને પણ હવે ટીકીનું આકર્ષણ થવા લાગ્યું. રોજ સવારે કોમળ તડકામાં આ ચમકતી શાઇનિંગ એવી ટેકરીઓ તે જોતી હતી. હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર મજાની છે. શી થોટ. તેને એવું મનમાં થઈ, વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ એમ. અને તેના ઉપરથી આવતી આ પવનની લહેરો કેટલી બધી તાજગી ભરી છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પેલા ખેતરોમાં મસ્ટ દોડવું જ પડશે. મોડલ્સનો ઉપયોગ થયેલો છે મિત્રો. આઈ મસ્ટ રન એક્રોસ ધ ગ્રીન ફિલ્ડ્સ. લીલાછમ ખેતરો મારે દોડવું પડશે. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બસ સ્ટોપ્ડ વિથ અ જર. તેણે એક ટેકરી તરફ દોડ મૂકી, પણ એક ઝટકા સાથે થોભી ગઈ. કારણ શું હતું ભાઈ થોભી જવાનું? ધેર વોઝ અ રોપ એરાઉન્ડ હર નેક. તેના ગળામાં દોરડું હતું. શી હેટેડ ઇટ મોસ્ટ. જરાય ગમતું નહોતું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબ્બુ ખાન સ્ટોરીઝ. શું કહે છે? ધીમે ધીમે ચાંદની લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું, અને અબ્બુ ખાનની વાર્તાઓ પણ એને હવે રસ થયો નહોતો. સી લોસ્ટ હર એપેટાઇટ. એપેટાઇટ એટલે ભૂખ. તેની ભૂખ મરી ગઈ હતી એમ કહીશું આપણે. શી લોસ્ટ હર એપેટાઇટ. ગ્રીવ વેરી થીન. ખૂબ દુબળી થઈ ગઈ હતી. પાતળી નહીં લઈએ, અહીંયા દુબળી લઈશું. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તે તડકામાં નાતી અને વાદળો સાથે વાતો કરતી, વાદળો સાથે રમતી ટેકરી તરફ તાકી રહેતી. અબ્બુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબ્બુ ખાનને ખબર પડી ગઈ હતી, સમજી ગયા હતા કે ચાંદનીને શું થઈ રહ્યું હતું. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તેમણે તેને નાની ઝૂંપડીમાં ધક્કો અંદર મારીને બંધ કરી દીધું બારણું. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ એ રૂમની પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ. અને એ જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. ચાંદનીએ રાત્રે તે બારીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો. વેન ચાંદની રીચડ ધ હિલટોપ. જ્યારે તે ટેકરીની ઉપર પહોંચી ગઈ ત્યારે ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. એક મોટો પીળો ચંદ્ર, અરે પીળો સૂર્ય, સોરી મિત્રો, યલો સન, પીળો સૂર્ય એવો ટેકરીની પાછળ ઉગી રહ્યો હતો. આગળ સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકતું હતું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. તેની પગ નીચેનું લીલું ઘાસ ચમકતું પીળું થઈ ગયું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ્સ ઓફ વેલકમ. પવન તેનું અનંત સ્વાગતનું ગીત ગાઈ રહ્યો હતો. આવો એમ, આવી ગયા છો તમે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ આપેલું છે મિત્રો. ચાંદની લાગ્યું કે
as if she were meeting her mother after years of separation. કે વર્ષોથી વિખૂટી પડી ગઈ તેની માતાને જાણે કે તે મળી રહી છે. કન્ડિશન. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અબુ ખાનની જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું, અલગ હતું. That day she jumped and played and ate all around. તે દિવસે ચોમેર કૂદીને રમી અને ખાધું પીધું. She was on the top of the world. તે ખૂબ જ ખુશ હતી, એટલે કે દુનિયાની શ્રેષ્ઠ હોય એવું એને લાગી રહ્યું હતું. It was the happiest day in the ચાંદની's life. અને ચાંદનીના જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. શું કહે છે? સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. થોડી જ વારમાં ઘાસ પૂરને વૃક્ષો ઉપર અંધકાર છવાઈ ગયો. અહીંયા હવે સાંજ પડી ગઈ છે મિત્રો. હવે ચાંદની સાથે શું થાય છે જોઈએ આપણે. The wind stopped blowing. પવન પણ ફૂંકાતો બંધ થયો. There was stillness all around. Stillness એટલે ગાઢ શાંતિ, ચારે બાજુ નીરવ શાંતિ હતી. An owl hooted from a hole. એક બખોલમાંથી ઘુવડ બોલ્યો, અને ઘુવડના આવવાથી ડર લાગી જાય. રાત્રે ચાંદની felt scared. ચાંદની ડરી ગઈ ઘુવડનો અવાજ સાંભળીને. The full moon rose in the distant sky. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો હતો. In its silver light, ચાંદની show two bright eyes and sharp teeth moving slowly towards her. શું કહે છે? ચાંદનીની રાતમાં ચાંદની ચમકતી ચાંદનીમાં જોયું બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમે ધીમે તેની તરફ આવતા જોયા એણે. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. રાક્ષસને કોઈ તાવડ નહોતી. ડેવિલ રાક્ષસ કોણ? વરુ. હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તેને ખબર જ હતી કે આ બકરી પણ તેનો જ શિકાર છે, કેટલું ટકવાની છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર. વરુ અને બકરી એકબીજા સાથે માથા અથડાવ્યા. મિત્રો હવે વરુ અને બકરીની લડાઈ શરૂ થાય છે. હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ. તે વિકરાળ અને મોટો હતો. ફેરોસિયસ એટલે ડરામણો, વિકરાળ. વેરેજ સી વોઝ સ્મોલ બટ નોટ વીક. જ્યારે ચાંદની નાની હતી પણ નબળી નહોતી, નોટ વીક. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ફર્મ સ્થિર ઊભી રહી, સજ્જડ પગ રાખીને. ફર્મ એકદમ સજ્જડ. હેડ સ્લાઇટલી વેન્ટ. થોડું માથું નમેલું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ. અને તેના મજબૂત શિંગડા. એઇમ્ડ તાક્યા એટ ધ ડેવિલ. રાક્ષસ સામે તાક્યા. She looked like a brave soldier ready to fight a cruel enemy. એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય બહાદુર સૈનિક જેવી લાગી રહી હતી બકરી. કારણ કે એને ખબર પડી ગઈ હતી કે હવે આપણે પટી ગયા એમ. ધ ફાઇટ બિગન. લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આખી રાત લડાઈ ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ. પેલ એટલે ઝાંખો. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. અને અચાનક વાદળા પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેઇન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાયો. ધ ફર્સ્ટ રેસ ઓફ ધ સન શો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાયો અને સૂર્યના પહેલા કિરણે ચાંદનીને જમીન પર પડેલી જોઈ. સૂર્યનું પહેલું કિરણે જોયું કે હવે ચાંદની જમીન ઉપર પડી ગઈ હતી. સી વોઝ કમ્પ્લીટલી શોકડ ઇન બર્ડ. શોકડ એટલે લથપથ. તે લોહીમાં લથપથ હતી. ધ વુપ ટાયર્ડ. વરુ પણ થાકી ગયું હતું. એન્ડ સ્લીપી. અને ઊંઘથી ઘેરાયેલું વરુ વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર હર. ડેવર ખાવા માટે તૈયાર હતું. કોને? બકરીને. એટલે કે હવે બકરી મરી ગઈ હતી. A flock of birds sitting on trees was debating the result of the fight. વૃક્ષો ઉપર બેઠેલા પક્ષીઓ લડાઈના પરિણામની ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર? તો પછી વિજેતા કોણ છે મિત્રો?
આસ્ક્ડ અ સ્મોલ વન, એક નાનકડા પંખીએ પૂછ્યું. ધ વુલ્ફ ઓફકોર્સ, વરુચ. મોસ્ટ ઓફ અધર ડિક્લેર્ડ ટુગેધર. મોટાભાગના પક્ષીઓ એકબીજા સાથે જાહેર કર્યું કે ના, જાહેર કર્યું કે જો મોટાભાગના પક્ષીઓ શું બોલે જાહેર કર્યું કે વરુ વિજેતા થયું. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક વૃદ્ધ પક્ષી, સમજદાર પક્ષી બોલ્યું, એક સમજદાર વૃક્ષ પક્ષી બોલ્યું કે ના, ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની વિજેતા થઈ છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં મારી જિંદગીમાં ક્યારેય આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નથી કે આખી રાત લડી એમ. અને બીજા તો સામે આવે એટલે પકડીને હાલતું થઈ જાય, પકડીને ચાંદની જબર ફાઇટ આપી, આખી રાત વડું સામે લડી. અહીંયા મિત્રો બોધ લેવા જઈએ તો બે પ્રકારના બોધ મળે છે. એક તો પ્રાણીઓને કેદ ન રાખવા જોઈએ, બીજું કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તેવી ભયંકર પરિસ્થિતિમાં પણ બહાદુરીપૂર્વક લડવું જોઈએ, કે કોઈ પણ પરિસ્થિતિનો આપણે બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ. મિત્રો અહીંયા આપણે આ યુનિટ પૂરો કરીએ છીએ. પાઠનો અભ્યાસ બરાબર કરવો, એના સ્પેલિંગો લખવા, પ્રશ્નોના જવાબ વાંચવા. ઓકે, થેન્ક યુ.